વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરામાં રસ્તા અને ગટરની બદતર હાલત, કોંગ્રેસ નેતાના ભાજપ પર આકરા પ્રહાર। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઈએસઆઈ હોસ્પિટલની આગળ ખુલ્લી ગટર જોવા મળી, જેને લઈ વોર્ડ નંબર 10 ના પ્રમુખ હાર્દિક આમોદ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। શહેરમાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાઓ અને ખુલ્લી ગટરની સમસ્યાઓ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે। આ મુદ્દે વોર્ડ નંબર 10 ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદ દ્વારા શાસક પક્ષ ભાજપ અને સંબંધિત તંત્ર સામે આકરા શબ્દોમાં રોષ વ્યક્ત કર્યો છે। તેમણે શહેરની હાલની પરિસ્થિતિને ભાજપના લાંબા શાસનની નિષ્ફળતા ગણાવી છે। ટેક્સના પૈસાનો હિસાબ ક્યાં? હાર્દિકભાઈએ પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી જનતા ભાજપને મત આપે છે અને નિયમિત ટેક્સ ભરે છે, છતાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા, ગટર અને પાણીની વ્યવસ્થા અત્યંત નબળી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ સતત ખોદકામના કારણે બિસ્માર બની ગયા છે, યોગ્ય આયોજનના અભાવ, વાહન ચાલકોને મુશ્કેલી પડે છે અને અકસ્માતની સંભાવના વધી રહી છે। તેમણે અધિકારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓ વચ્ચે સંકલનના અભાવનો પણ આક્ષેપ કર્યો હતો। સ્વચ્છતા અભિયાન પર સવાલો, વિસ્તારમાં કચરાના ઢગલા અને ખુલ્લી ગટર દર્શાવતા તેમણે જણાવ્યું કે એક તરફ સ્વચ્છ ભારત અને સ્વચ્છ વડોદરા જેવા અભિયાનના દાવા થાય છે, પરંતુ હકીકતમાં ગાયો કચરો ખાઈ રહી છે અને ગંદકીના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે। હાર્દિક આમોદે તાત્કાલિક પગલાં લેવા માંગણી કરતા જણાવ્યું કે ખુલ્લી ગટરનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને બેદરકારી દાખવનાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। સાથે જ તેમણે જનતાને પણ સજાગ બનવા અપીલ કરી છે। આ જુઓ તમે, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ખૂબે ભરીને વોટો આપ્યા, પણ વોટ આપ્યા પછી વેરાનું વળતર મળવું જોઈએ। આજે સારા રોડ રસ્તા તો નથી આપી શકતા, પણ આજે જુઓ કે પ્રાથમિક જરૂરિયાત નળ, ગટર, રસ્તા, આજે તમે જુઓ રસ્તાની હાલત એટલી ખસ્તા છે કે ના પૂછે એની વાત। રોજ લોકોને અકસ્માતથી મોત થઈ રહ્યા છે। એવું કોઈ વોર્ડ બાકી નહીં હોય કે કોઈ રોડ ખોદેલો નહીં હોય, બધા રોડો ખોદી નાખ્યા છે બેફામ મન ફાવે એ રીતના। અને આ લોકોની મિલીભગત છે અધિકારી અને કોર્પોરેટરને ધારાસભ્યની। જ્યારે એ લોકોની ટર્મ પૂરી થઈ તો ફોટો સેશન કરવા માટે આવી ગયા, પણ આજે હું એવું કહેવા માગું છું કે તમને 5 વર્ષ આપ્યા પછી બી, 30 વર્ષથી તમને શાસન આપ્યા પછી બી આજે રોડ, રસ્તા અને ગટરની હાલત એઝ ઇટ ઇઝ છે। તો હું પબ્લિકને બી જણાવવા માગું છું, જનતાને બી આહવાન કરવા માગું છું કે જે તમારો વેરો છે, વેરાનું વળતર ના મળે તો આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાની જરૂર છે, કારણ કે ભારતીય ભ્રષ્ટાચારી પાર્ટી નામ રાખવાની જરૂર છે અમને, એવી સ્પષ્ટ મારી માગણી છે। અને આ જે ગટર ખુલ્લી છે એ તાત્કાલિક ધોરણે થવી જોઈએ। અને બાજુમાં કચરાપેટી, આજે જુઓ સ્વચ્છ ભારતની વાતો થાય છે, સ્વચ્છ વડોદરાની વાત થાય છે, તો આ તમે જોઈ શકો છો કે ગાય કચરો ખાઈ રહી છે, તો આજે લોકોને કેન્સરથી લોકો પીડાઈ રહ્યા છે, એનું કારણ બી સ્પષ્ટ દેખાઈ આવે છે। અને આ તાત્કાલિક ધોરણે આ થવું જોઈએ, નહીં તો આનો જે બી અધિકારી હોય, જે બી કોન્ટ્રાક્ટર, તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ એવી માંગ છે। વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા।